આપણે 15મી ઓગસ્ટનું આયોજન અસ્ટેટ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં મદ્રેસાના ગ્રાઉન્ડમાં આપણે આયોજન કર્યું. 15મી ઓગસ્ટ એટલે આપણે સૌ જાણીએ છીએ કે આઝાદીનો દિવસ છે. આપણને બધાને ખબર છે કે 1947 15મી ઓગસ્ટના દિવસે આપણે અંગ્રેજના શાસનમાંથી આઝાદ થયા. આઝાદ થયા પછી આ હિન્દુસ્તાનની અંદર લોકશાહી આવી અને લોકશાહીમાં બંધારણ ગણાનું. બંધારણમાં તમામને એક સરખો અધિકાર આપવામાં આવ્યો. અધિકારની રૂએ પૂરા હિન્દુસ્તાનની અંદર મુસ્લિમોએ મદ્રેસાઓનું આયોજન કર્યું, મદ્રેસાઓ બનાવ્યા, શૈક્ષણિક સંસ્થાઓ બનાવી. એના કારણે પૂરા હિન્દુસ્તાનની અંદર મુસલમાનની અંદર કઈક જાગૃતિ આવી, કઈક શિક્ષણ આવ્યું, કઈક દીન આવ્યું. પણ હું એમ માનું છું કે 75-78 વર્ષથી આઝાદીના એ પછી પણ પૂરા હિન્દુસ્તાનની બીજી કોમને સાપેક્ષમાં મુસલમાન આજે પણ પછાત છે. બીજી સમાજ, બીજી કોમ આજે શિક્ષણ લઈને દુનિયાવી રીતે ક્યાં પહોંચ્યા. પછી દરેક સમાજ હોય, આહિર સમાજ હોય, પટેલ સમાજ હોય, દલિત સમાજ હોય, મેયર સમાજ હોય, તો દરેક સમાજ પોતપોતાની રીતે પગભર થઈ આઝાદીનું મહોત્સવ આજે મનાવી રહ્યા છે. પણ મુસ્લિમોએ શું કર્યું? આજે એ કહેવા માંગુ છું કે જરૂરિયાત છે આપણામાં જાગૃતિ લઈ આવવાની. આજે આપણે મદ્રેસાના ગ્રાઉન્ડની અંદર આઝાદી આપણે ઉજવી રહ્યા છીએ, આઝાદીનો દિવસ મનાવી રહ્યા છીએ. આ મદ્રેસો આપણો જ છે, આ સંસ્થા આપણી જ છે. એક ઘરમાં આપણે લેતા હોય ને 2 વર્ષથી ઘર પડતર મૂકી દેજો, એ ઘરની હાલત શું થશે? આપણે ઘરમાંથી ઘર મૂકીને ચાલ્યા ગયા, ઘર બંધ કરી દીધું, તાળું મારી દીધું, તે ઘરની હાલત શું થશે? એવી જ રીતના જો આ મદ્રેસો આપણા કારણે બંધ થઈ જશે અને આટલા વર્ષ બંધ પણ ગયું છે, તેની હાલત શું થઈ છે તમે નજર સામે જોઈ શકો છો. એના પાયામાં આપણે કોકના માટે આપણે ઉડાડવા માંગીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ફલાણે આમ કર્યું, ઢીકડે આમ કર્યું, કુસળે આમ કર્યું, પણ આપણે મદ્રેસા માટે શું કરીએ છીએ આપણે કોઈ વિચાર્યું નહીં. આપણે કોઈ વિચાર્યું કે આ મદ્રેસો છે વંથલીનો છે, તમારો છે, પોતાનો છે, આ મદ્રેસા માટે આપણે શું કરીએ છીએ? મૌલાના હુસૈન સાહેબ કીધું એમ કે ભોગ તો ઘણી રીતે આપી શકાય. મદ્રેસા માટે ભોગ તો ઘણી રીતે પૈસાથી જ આપી શકાય, જરૂરી નથી. તો મદ્રેસો ફરીથી કેમ ચાલુ થઈ જાય, આ મદ્રેસાની અંદર ચાલતી સ્કૂલ કેમ સારી રીતે ચાલુ થઈ જાય, ફરજનો ભાગ આપણો પણ છે. આજે વંથલીની અંદર હું માનું છું કે 70% મુસ્લિમો છે. વંથલી સિટીની વાત કરું, તાલુકાની વાત અલગ છે. સિટીની અંદર જેટલા સંખ્યા છે એમાં 70% મુસલમાનો છે. અહીંયા કેટલા હાજર છે? કોઈની ફરજનો ભાગ નથી. આઝાદી દિવસ મનાવવાનો તો ફરજનો હક છે, આપણો અધિકાર છે. પણ મદ્રેસો પણ આપણો છે. આઝાદી દિવસ મદ્રેસામાં ઉજવી રહ્યા છે. તો આજે મુસલમાનની ફરજમાં ભાગ નથી આવતો કે આજે એક દિવસ હાજરી આપે? ખેતીવાડી તો કરવાની છે, દુકાનદારી કરવાની છે, ધંધો રોજગાર તો કરવાનો જ છે, આખી જિંદગી કરવાનો છે.
પણ આપણા બાળકો માટે આપણા ભવિષ્ય આપણે બાળકોને સુધરે કેમ એ માટે પણ આપણે એક દિવસ આપણે હાજરી દઈને આપણો ઉત્સાહ ના વધારી શકીએ, એનો ઉત્સાહ તો વધારી શકીએ ના વધારી શકીએ, એ પણ એમાંથી આપણે શકીએ છીએ, આપણે જવાબદારીમાંથી શકી જઈએ.